નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદમાં રિંગ રોડ પરનો આ બ્રિજ અને અંડરપાસ 40 દિવસ બંધ રહેશે, ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું। અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની 1 વર્ષમાં 73 કલાક વેફડાયા। પંચમહાલના શહેરા ગોધરા હાઈવે પર કારમાં ભીષણ આગ લાગી, 5 વ્યક્તિઓને આબાદ બચાવ કરવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ડીસામાં ફટાકડા વેપારીઓના મોત મુદ્દે 6 ખંડણીખોર પત્રકારો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો, પૈસા પડાવ્યાનો આક્ષેપ। સાબરકાંઠા હિંમતનગર રેલવે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત જોવા મળ્યો, ટ્રેનની અડફેટે 2 યુવકના મોત નિપજ્યા। ભારતની મીઠાઈઓ પર ટેરિફની કડવાશ જોવા મળી, અમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટકાવતા હજારો ગુજરાતી નિરાશ। દિવાળીના તહેવારના ટાણે મોટી કાર્યવાહી શરૂ, અમદાવાદ પોલીસે રૂપિયા 2 કરોડથી વધુના દારૂ પર ફેરવ્યું ફૂલ ડેઝર। અમદાવાદમાં ધોરણ 6 માં ભણતી બાળકીને ફોસલાવી દુષ્કર્મ આચર્યું, આરોપી સામે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરવામાં પણ આવ્યો। 2.75 કરોડનું વળતર આપવાની લાલચ આપી 35.30 લાખ પડાવી લેનાર ટોળકીનો સાગીરીત દિલ્હીથી ઝડપાયો। સેંકડો લોકો સ્પેશિયલ ટ્રેનના દાવા સામે અનેક રેલવે સ્ટેશનો પર 12 કલાકની કતાર, હજારો મુસાફરો પરેશાન પણ જોવા મળ્યા। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને 15 કિલોના હીરા જડિત ચાંદીના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં પણ આવ્યો। સાબરકાંઠા જૂથ અથડામણ મામલે પોલીસ સામે કાર્યવાહી, પીઆઈને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા। જામનગર શહેરના 30 જેટલા બેંક ખાતા ધારકોને કેન્દ્રના નાણાં મંત્રાલયના સહકારથી રૂપિયા 30 લાખની રકમ પરત મળી શકી। દિવાળીના તહેવારોના ટાણે પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, ડોક્ટર ઓન કોલ મેડિકલ હેલ્પલાઇન પણ શરૂ। અમદાવાદ નારણપુરમાં રાહદારીના પગ પર બીઆરટીસી બસનું ટાયર ફરી વળતા બસમાં તોડફોડ જોવા મળી, 2 સામે ફરિયાદ પણ નોંધાઈ। ત્યારબાદ મિત્રો જામનગરમાં દિગ્વિજય પ્લોટ તેમજ પવનચક્કી, રોજી પંપ સહિતના વિસ્તારોમાંથી લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા 6 વિક્રેતાઓ પકડવામાં આવ્યા। દાહોદમાં એપીએમસી ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી પણ ધારાસભ્યની હાર અને બળવાખોરની જીતની મોટો આંચકો। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 લોકો ઝડપાયા। મેં સીટ ખાલી કરી એટલે મારો આભાર માનો, સ્વરૂપજીનું સન્માન કરવા પહોંચેલા જ્ઞાનીબેન ઠાકોરે કરી મજાક। વડોદરામાં જસવાલ કુટુંબનું રૂપિયા 1.62 કરોડનો 1 કિલો 175 ગ્રામ સોનું સીઝ કરી દેવામાં આવ્યું। બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર કરવામાં આવી, 54 બેઠકો પર ઉમેદવારના નામની પણ જાહેરાત। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી જગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર પણ કરવામાં આવ્યો। આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર પત્નીને ગુજરાત ભથ્થું નહીં આપી શકાય, દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય। દિવાળીની પૂર્વ સંધ્યાએ 26 લાખ દેવડાથી જગમગી ઉઠ્યું અયોધ્યા, સરયુ ઘાટ પર હજારો લોકો ઉમટ્યા। દિવાળીના તહેવાર ટાણે ખરાબ થઈ દિલ્હીની હવા, લાગુ કરવો પડ્યો ગ્રાફ 2। બિહારમાં ભાજપ નેતા ગિરિરાજસિંહે મુસ્લિમો માટે વાપર્યા વાંધાજનક શબ્દો, કહ્યું ઉપકાર નથી માનતા। દિવાળી અને નવા વર્ષ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી, તહેવારના ટાણે ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાયા। ત્યારબાદ મિત્રો દિવાળી છઠના કારણે દિલ્હીથી મુંબઈ સુધી ભારે ભીડ જોવા મળી, સુરત સ્ટેશને ટ્રેનમાં જવા માટે 2 કિલોમીટર લાઈન પણ જોવા મળી।
સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીએ કોલર પકડી મુસાફરને ટ્રેનમાંથી ઉતારી લીધો. મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પટકાતા 2 મુસાફરોના મોત થયા. ભારે ભીડના કારણે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ક્રિકેટરોના મોત બાદ અફઘાનિસ્તાન અમદાવાદથી દરભંગા જતી ટ્રેન પર કાનપુરમાં કતારમાં બોલાવવામાં આવ્યું. 6 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઈ. બિહારમાં ટિકિટ વહેંચણીમાં ગજબ ડ્રામા જોવા મળ્યો. લાલુ યાદવના ઘરની બહાર કપડા ફાડીને રડવા લાગ્યા નેતા. અયોધ્યામાં દીવડા ઉપર આટલો બધો ખર્ચ શા માટે? અખિલેશના નિવેદન પર ભડક્યું વીએચપી. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો છપાએ રામ ભક્તો પર ગોળીઓ ચલાવી. અમે દીપ પ્રગટાવ્યા, દીપોત્સવમાં બોલ્યા સીએમ યોગી. એર ઇન્ડિયાના પ્લેનમાં ખામી સર્જાઈ. દિવાળી પર વતન આવી રહેલા 255 ભારતીય મુસાફર મિલાનમાં ફસાયા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધ વિરામ અંગે સહમત. કતારમાં લેવાયો મોટો નિર્ણય. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પોર્ટુગલમાં બુરકો પહેરવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. નિયમ તોડશો તો 4 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. હવામાં ચાલુ ઉડાને એર ચાઇનાના વિમાનમાં આગ લાગી. યાત્રીઓમાં અફરાતફરી મચી. ભારતના લોકો અમારા ખિસ્સા ખાલી કરવા અહીં આવ્યા છે. અમેરિકન નેતાની વિવાદિત ટિપ્પણીથી હોબાળો. ટ્રમ્પ વિરુદ્ધ ન્યુયોર્કથી લંડન સુધી લાખો લોકો રસ્તા પર ઉતર્યા. અમેરિકન પ્રમુખે એઆઈ વિડીયોથી આપ્યો જવાબ. ઇન્ડોનેશિયામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા. 74 વર્ષના વરરાજા અને 24 વર્ષની દુલ્હન. છોકરીને દહેજમાં 1.8 કરોડ પણ મળ્યા. ત્યારબાદ મિત્રો ટ્રમ્પને મોટો ઝટકો વાગ્યો. ગાઝા પર ફરી ઇઝરાયલનો હુમલો. હમાસના આરોપ 47 વખત સીઝ ફાયરનો ભંગ કર્યો. ગેલેક્સીએ વધાર્યું પુતિનનું ટેન્શન. યુક્રેનના ડ્રોન હુમલામાં ગેસ પ્લાન્ટ ખાક જોવા મળ્યો. આગના ગોટે ગોટા પણ ઉડ્યા. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો બંગાળમાં શુભેન્દુ અધિકારીની કાર પર હુમલો જોવા મળ્યો. ભાજપ નેતાએ ટીએમસીની લુંગી વાહિની પર કર્યા પ્રહાર. અમેરિકા બાદ હવે કેનેડાથી પણ ભારતીયોને રિપોર્ટ કરવામાં આવ્યા. પીએમ માર્ક કાર્નીએ કર્યો મોટો ખુલાસો. આવનારા સમયમાં મિત્રો બ્રિટન કરશે ભારતની નકલ. આધાર કાર્ડની જેમ બ્રેડ કાર્ડ બનાવવામાં આવશે. પીએમ સ્માર્ટરની વિચારણા. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો.